આજના પ્રાસંગિકનો વિષય છે સુનીતા વિલિયમ્સ. સંપાદન અશરફ નથવાણી. પઠન જાગૃતિ વકીલ. મહિલા અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર કરવાનો વિક્રમ ધરાવે છે એવા ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ યુનાઇટેડ સ્ટેટ્સના નૌકાદળના અધિકારી અને નાસાની અવકાશયાત્રીનો આજે જન્મદિન છે. કલ્પના ચાવલા બાદ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળના બીજા મહિલા છે. તેઓ સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર 195 દિવસ કરવાનો વિક્રમ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે વિલિયમ્સ ભગવદ્ ગીતાનું પુસ્તક અને ગણપતિની મૂર્તિ સાથે લઈ ગયા હતા, જે તેમની ઈશ્વર પ્રત્યેની આસ્થા દર્શાવે છે. 5 જૂન 2024ના રોજ અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના 8 દિવસના મિશન સાથે પૃથ્વી છોડી હતી, પરંતુ કોઈ ખરાબીને કારણે 18 માર્ચ 2025ના રોજ સાંજે 5:57 વાગે તેઓ પૃથ્વી પર ઉતર્યા. આ વખતે સુનીતા વિલિયમ્સ ત્રીજી વખત અંતરિક્ષમાં ગયા, ત્યારે તેમને ત્યાં લઈ ગયેલા બોઇંગ સ્ટારલાઇનરમાં ટેકનિકલ સમસ્યા સર્જાવાને કારણે તેમને લગભગ 9 મહિના સુધી ISS પર રહેવું પડ્યું હતું. ISS પર આ 286 દિવસના રોકાણથી વિલિયમ્સનો અવકાશમાં કુલ સમય 608 દિવસ થયો, જે પેગી વિટ્સન પછી નાસાના અવકાશયાત્રીઓમાં બીજા ક્રમે છે. આ પહેલા સુનીતા 2006 અને 2012માં 2 મિશનમાં કુલ 322 દિવસ સુધી અંતરિક્ષમાં રહ્યા. તો 16 એપ્રિલ 2007 તેણી કક્ષામાં મેરેથોન લગાવનારી પ્રથમ મહિલા બની. વિલિયમ્સે 4 કલાક અને 24 મિનિટમાં બોસ્ટન મેરેથોન 2007 પૂરી કરી હતી. નેવી કમેન્ડેશન મેડલ 2 વખત, નેવી અને મરીન કોર્પ્સ એચિવમેન્ટ મેડલ, માનવતાવાદી સેવા મેડલ અને અન્ય વિવિધ સેવા પુરસ્કાર મેળવનાર સુનીતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965માં થયો હતો. સુનીતાના પિતા દીપક પંડ્યા ગુજરાતના મહેસાણા જિલ્લાના ભારતીય મૂળના ન્યુરો એનાટોમિસ્ટ હતા, જ્યારે તેમની માતા બોની પંડ્યા સ્લોવેન અમેરિકન હતા. સુનીતાએ 1987માં ફિઝિકલ સાયન્સમાં બેચલર ઓફ સાયન્સ કર્યું. 1995માં એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કર્યો. વિલિયમ્સ અન્ય ઘણા અવકાશયાત્રીઓની જેમ પરવાના ધરાવતા એમેટર રેડિયો ઓપરેટર હતા અને 2001માં તેમણે ટેકનિશિયન ક્લાસ લાયસન્સ એક્ઝામ પાસ કરી હતી. વિલિયમ્સ માઇકલ વિલિયમ્સને પરણ્યા. બંને તેમની કારકિર્દીની શરૂઆતમાં હેલિકોપ્ટર ઉડાડતા હતા. જૂન 1998માં નાસા દ્વારા પસંદગી પામેલા વિલિયમ્સે ઓગસ્ટ 1998માં તાલીમ લેવાની શરૂઆત કરી. તાલીમમાં વિષયની ઝીણવટભરી સમજ અને પ્રવાસ, સંખ્યાબંધ વૈજ્ઞાનિક અને તકનીકી સમજ, શટલ અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની પદ્ધતિઓના વિસ્તૃત આલેખનો, શારીરિક અને માનસિક તાલીમ તેમજ પાણી અને મુશ્કેલ સ્થિતિમાંથી પોતાની જાતને બચાવવાની તકનીકોનો સમાવેશ થાય છે. વિલિયમ્સે નાસાની એસ્ટ્રોનોટ ઓફિસના ડેપ્યુટી વડા તરીકે સેવાઓ આપી હતી. વિલિયમ્સને અભિયાન 14ના એક સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની કામગીરી સોંપવામાં આવી હતી અને પછી તેઓ અભિયાન 15માં જોડાયા હતા. 1989માં તેમને નૌકાદળના વૈમાનિક તરીકેનું પદ આપવામાં આવ્યું અને તેઓ 1993માં નેવલ ટેસ્ટ પાયલોટ સ્કૂલમાંથી સ્નાતક થયા. અભિયાન 14ના ફ્લાઇટ એન્જિનિયર અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે એક્સ્ટ્રા વેહિક્યુલર પ્રવૃત્તિના અભિયાનના ત્રીજા આયોજિત સેશનમાં ભાગ લીધો હતો. સપ્ટેમ્બર 2007માં સુનીતા વિલિયમ્સે ભારતની મુલાકાત લીધી હતી અને તેમના વતનના ગામ જુલાસણની મુલાકાત લીધી. તેમને વિશ્વ ગુજરાત સોસાયટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા પુરસ્કાર એનાયત થયો. ભારતીય નાગરિકત્વ નહીં ધરાવતી ભારતીય મૂળની વ્યક્તિને પ્રથમવાર આ એવોર્ડ એનાયત થયો. અનેક મહિલા તથા વિશ્વના તમામ અવકાશયાત્રીઓ માટે પ્રેરણારૂપ એવા ભારતીય મૂળના અને ગુજરાતની ગૌરવશાળી મહિલા સુનીતા વિલિયમ્સને આજે જન્મદિને અનેક શુભેચ્છાઓ.